આરટીઓ ઈ ચલણ દ્વારા રૂપિયા પડાવનાર ગેંગનો સાગરીત ઝડપાયો। આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ પર ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી છેતર્યા। ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી આરોપીઓ મોબાઈલ હેક કરતા હતા। મોબાઈલ હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવતી ગેંગનો સાગરીત ઝડપાયો। સુરત સાયબર ક્રાઇમ પોલીસે જૂનાગઢથી આરોપીની કરી ધરપકડ। આરોપી બોંધુભાઈ પલેજાની જૂનાગઢથી ધરપકડ। આરોપી હેલ્થ સેન્ટરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો। ગયા વર્ષમાં જ્યારે ન્યૂ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનો ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડ વાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। જે લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતા? તો એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ડાઉનલોડ કરીને એમનું હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી ઓટીપી આવે છે તો એ ઓટીપી આપીને ફંડ ટ્રાન્સફર ફંડ એટલે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ આવ્યું છે। કેટલા ગુના આરોપી પકડાય? આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। કેટલા સમયથી અંદર આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે। 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનું હતું, લાઈક 16 વર્ષનું હતું, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। આ એપીકે ફાઇલ ક્યાંથી મોકલવામાં આવતી હતી અને કેવી રીતે આ લોકો બધું હેન્ડલ કરે? એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની અગર એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન